તો ચોમાસાની સિઝનમાં વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી નાખી છે। ઇન્દ્રપુરી વોર્ડમાં એક નહીં બે નહીં પરંતુ ચાર ભૂવા પડ્યા હતા। સીટીએમ રામોલ એક જ રસ્તા પર ચાર ભૂવાથી લોકો પરેશાન છે। મહાકાય ભૂવો પડતા પાણીની મુખ્ય લાઇન પણ તૂટી ગઈ છે। મહાકાય ભૂવાને 3 મહિના થવા છતાં કામગીરીમાં ઢીલી નીતિ સામે આવી રહી છે। વિશાળ ભૂવા પાસે જ આવી છે એક ખાનગી સ્કૂલ। સ્થાનિકોએ એએમસીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને અનેકવાર રજૂઆત કરી છે। ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવી હતી। અમે અધિકારીઓને જાણ કરી હતી છતાં નોંધ ન લીધી તેવું સ્થાનિકોનું કહેવું છે। જો વધુ વરસાદ થશે તો આ રોડની હાલત શું થશે તે પણ સવાલ છે। હાલ જે જગ્યા ઊભા છો એ જગ્યાએ 2 મહિના પહેલા પ્રોજેક્ટના અધિકારી વર્ષાબેન અને મલિક સાહેબને સ્થળ પર અમે હાજર કરેલા ત્યારે એમને જાણ કરી હતી કે સાહેબ આ અંગાડી અમને ભૂવો પડે એવું લાગી રહ્યું છે। એમની ટીમ સવારે સ્થળ પર હાજર હતી, નિરીક્ષણ કરી ગયેલા અને પછી તંત્રે ધ્યાન આપ્યું નહીં અને આ લગભગ અઠવાડિયાથી પાછી ફરી એનું એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભૂવો પડી ગયો છે। આપ જોઈ શકો છો કે 30 ફૂટ ઊંડો ભૂવો પડે છે। સમસ્યા એટલે બેન આખો રોડ અમારો જો આવવા જવાની તકલીફ બરાબર, એ બધા પાણી ભરાઈ ગયા હોય, સાધન કાઢવા કેવી રીતે? અને એક તો સૌથી મોટી વસ્તુ ટ્રાફિક પોલીસવાળાનો, તમારે ગમે ત્યાંથી સાઈડમાંથી નીકળો તો બી એ લોકો પરેશાન કરે છે। જ્યારથી ચાલુ થયું છે ને ડિસેમ્બર મહિનાથી ત્યારથી સમસ્યા છે જેને કોઈ નિરાકરણ નથી। કહેવા છતાં બી જે ઓફિસર છે એ લોકો પ્રોપર મેન્ટેન નથી કરતા અને એ એટલી બધી તકલીફો છે જેની કોઈ હદ નહીં। હવે તો અમે ઈચ્છીએ છીએ કે પૂરું થાય તો સારું, પણ તેમ છતાં બી આજની તારીખમાં બી એટલી સોલ્યુશન જ નથી કોઈ આ વસ્તુનું જ। 1 2 3 ભૂવા પડ્યા, ત્યાં મોટો ભૂવો પડ્યો, કાલે પાણી કપાઈ ગયું હતું। થી વરસાદની સિઝન ચાલુ થઈ ત્યારથી આ ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે, વાહનવાળાને તકલીફ પડી રહી છે, આજુબાજુ નાના મોટા દુકાનદારો ફેક્ટરીવાળાને તકલીફ પડી રહી છે। તંત્ર આ બાબતે નિષ્ફળ છે। તંત્ર આ બાબતે પૂરેપૂરું નિષ્ફળ છે। કોઈ જાતની ધ્યાન દેખરેખ છે નહીં। બીજું વાહનવાળા બિચારા બીજી સાઈડથી જાય એટલે પોલીસવાળાનો પણ ત્રાસ છે। પોલીસવાળા પણ ખોટી રીતે બિચારા અમને દંડ કરે છે। આ 3 મહિનાથી આ જોઈ રહ્યા છીએ અમે ને કાલે સાંજે જે પરિસ્થિતિ થઈ, આ સાંજે જ આ લોકોનો ટાઈમ મળે, સાંજે આખો રોડ બ્લોક થઈ ગયો હતો। આ બીઆરટીએસ આખી જામ હતી, 108 ફસાયેલી હતી અંદર ને વચમાં એ લોકો સાંજે જ એ લોકોને કામ કરવાનો સમય મળ્યો। કાલ સાંજે આ રોડ આખો બંધ હતો, આખો બીઆરટીએસ જામ હતો। કાલ સાંજની જ વાત છે, કાલ સાંજે જ આખો બીઆરટીએસ જામ હતો। આ 2 એમ્બ્યુલન્સ ફસાયેલી હતી। તો આ સર્વિસ રોડ બનાવ્યો છે શેના માટે? બીઆરટીએસ એમ્બ્યુલન્સ માટે જ, ઇમરજન્સી માટે બનાવ્યો છે ને, તો પછી એ જ બ્લોક હોય તો પછી શું કરવાનું? કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી, અમદાવાદનો જે વિકાસ છે તે ખૂબ જ રફતારથી આગળ વધી રહ્યો છે, આવું જ નિવેદન તંત્ર દ્વારા સતત આપવામાં આવી રહ્યું છે। પરંતુ અમદાવાદની જે હકીકત છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે। કારણ કે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોતા જ તમે સમજી શકો છો કે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે। એક તરફ દાવાઓ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટીના, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે। અમદાવાદનો ઇન્દ્રપુરી વોર્ડનો આ દ્રશ્યો છે અને ખાસ કરીને રામોલ વિસ્તારમાં કે અહીંયા એક આખો જે રોડ છે તે રોડ બેસી ગયો છે। પહેલાં તો અહીંયા એક નાનો એવો ભૂવો પડ્યો હતો, પરંતુ તંત્રએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં અને તેના જ કારણે 35 ફૂટ કરતાં પણ વધારે પહોળાઈનો અને લગભગ 30 ફૂટ વધારે જે ઊંડો જે ભૂવો છે તે ભૂવો પડી ગયો છે। મહત્વની વસ્તુ એ છે કે આ એક મેઇન રોડ છે અને મેઇન રોડ ઉપર જ આ પ્રકારનો જે રોડ છે તે રોડ બેસી ગયો છે। બીજી તરફ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણીની જે લાઈન છે તે પણ અહીંયાથી પસાર થઈ રહી છે, એટલે કે આ ભૂવાના લીધે અહીંયા વિસ્તારમાં કેટલાક લોકોની સોસાયટીઓમાં પાણી આવતા પણ બંધ થઈ ચૂક્યા છે। બીજી તરફ આ જે બાજુમાં જ સ્કૂલ છે અને જો ભૂલે ચૂકે બાળક રમતા જો આ ભૂવા પાસે આવ્યું અને ન કરે નારાયણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ, તે અહીંયા મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે। અહીંના સ્થાનિકોએ અનેક વખત અધિકારીઓને ફરિયાદ કરી, કોર્પોરેટરોને ફરિયાદ કરી, પરંતુ કોઈ જ પ્રકારની જે કાર્યવાહી છે તે નથી કરવામાં આવી। બીજી તરફ કોર્પોરેશન વિભાગે ફક્ત બેરિકેડ લગાવીને સંતોષ વ્યક્ત કર્યો
છે, પરંતુ કોઈ જ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી. હવે મહત્વનું છે કે આ જ રોડ ઉપર એક નહીં પરંતુ આવા અનેક બીજા જે 3 ભૂવાઓ છે તે પણ પડેલા જોવા મળી રહ્યા છે. એટલે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક જ વિસ્તારમાં લગભગ 4 જેટલા ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે અનેક રજૂઆતો, લેખિત રજૂઆતો, મૌખિક રજૂઆતો કે પછી ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું. હવે તમે જ વિચારી લો કે અમદાવાદ સ્માર્ટ સિટી છે કે નહીં, અને આ અધિકારીઓને આશા રાખીશું કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે બેરું મૂંગું તંત્ર છે તે જાગશે અને અહીંના લોકોને જે સમસ્યા પડી રહી છે કે ભૂવા રિપેર કરવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદીઓ કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે, પરંતુ આ ટેક્સ શા માટે ચૂકવે છે? પોતાની જે ઇન્કમ છે તેમાંથી સૌથી વધારે ટેક્સ સારા રોડ રસ્તા માટે કે પછી સારી ફેસિલિટી માટે અમદાવાદીઓ ચૂકવતા હોય છે, પરંતુ શું આ ટેક્સના બદલે તેમને ફેસિલિટી મળે છે ખરા? તે સૌથી મોટો સવાલ છે. હું જે જગ્યાએ ઊભી છું આ એ જ જગ્યાના દ્રશ્યો છે કે આખો જે માણસ છે તે આ માણસ આખો ભૂવામાં સમાઈ જાય એટલો મોટો જે ભૂવો છે તે ભૂવો પડેલો જોવા મળ્યો છે. અમદાવાદના જે ઇન્દ્રપુરી વોર્ડ છે ત્યાંના આ દ્રશ્યો છે કે ઇન્દ્રપુરી વોર્ડમાં ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ ભૂવો આજકાલનો નથી પડ્યો, પરંતુ 3 મહિના પહેલાથી આ ભૂવો પડેલો છે અને 3 મહિનાથી આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક સ્થાનિકોએ રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અહીંયા જે ભૂવો પડ્યો છે ત્યાં કોઈ અકસ્માત સર્જાય કે પછી કોઈ બાળક હોય કે પછી બાઇક ચાલક હોય તે આ ભૂવામાં પડી જાય કે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ, તે અહીંયા સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની સિક્યોરિટી પણ છે નહીં કે કોઈ જ પ્રકારના કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા જોવા નથી મળી રહ્યા. જો ચોમાસામાં વધારે વરસાદ અહીંયા પડશે તો આખો જે રોડ છે તે બેસી જાય તેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં જોવા મળી રહી છે. મહત્વનું છે કે આ જે દ્રશ્યો છે તે લગભગ 25 ફૂટ કરતાં પણ વધારે જે ભૂવો છે તે ભૂવો ઊંડાઈમાં અને પહોળાઈમાં પડેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વનું એ છે કે અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે કે પછી અધિકારીઓ છે તેઓ ક્યારે તસ્થી લેશે અને અમદાવાદમાં પડેલા જે ખાડાઓ છે, ભૂવાઓ છે તેને સમારકામ કરવાની જે કામગીરી છે તે શરૂ કરશે. અત્યારે તો સ્થાનિક કહી રહ્યા છે તંત્રને કે ભૂવા પડેલા છે તેને રિપેર કરો અને તેમને જે સારો સહી સલામત જે રોડ રસ્તો છે તે તેમને કરી આપો. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.